નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. ચાલો નજર કરીએ આજની માર્કેટ અપડેટ. સોનું અને ચાંદી ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ફરી વધારો કર્યો છે. નવા નોટિફિકેશન મુજબ સોનાની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં $5 પ્રતિ 10 ગ્રામનો વધારો કરીને તેને $1,348 કરવામાં આવી છે. જ્યારે ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં $83 પ્રતિ કિલોગ્રામનો વધારો કરીને તેને $2,175 સુધી પહોંચાડવામાં આવી છે. તો બીજી તરફ સરકારે ચાંદીની આયાતના નિયમો પણ વધુ કડક બનાવ્યા છે અને સ્પેસિફાઈડ સિલ્વર બાર્સને ફ્રી કેટેગરીમાંથી હટાવીને રેસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં મૂક્યા છે. નિષ્ણાતોના મતે આ નિર્ણયથી સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવ પર અસર જોવા મળી શકે છે. ભારતીય ચલણ બજારમાં આજે રૂપિયાએ જોરદાર મજબૂતી દર્શાવી. ડોલર સામે રૂપિયો 5 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે અને કારોબાર દરમિયાન રૂપિયો મજબૂત થઈને પ્રતિ ડોલર $94.71 સ્તરે બંધ રહ્યો હતો, જે છેલ્લા 5 સપ્તાહનું સૌથી મજબૂત સ્તર માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની આશા, કાચા તેલના ઘટતા ભાવ અને આરબીઆઈના તાજેતરના પગલાંના કારણે રૂપિયાને ટેકો મળ્યો છે. રૂપિયામાં આવેલી મજબૂતીને કારણે આયાત ખર્ચમાં રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બુલિયન બજારમાં આજે સોના, ચાંદી અને પ્લેટિનમના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં અંદાજે $2,500નો વધારો નોંધાતા તે $1,58,500 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયું છે. ચાંદીના ભાવમાં $5,000નો ઉછાળો નોંધાતા તે $2,69,000 પ્રતિ કિલોગ્રામની આસપાસ કારોબાર કરી રહી છે. તો બીજી તરફ પ્લેટિનમના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે અને તેનો ભાવ વધીને અંદાજે $61,000 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક અનિશ્ચિતતા, ડોલરની નરમાઈ અને સલામત રોકાણ તરફ વધતા વલણના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ તેજી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારના સંકેતો પર રોકાણકારોની નજર રહેશે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના સંકેતો બાદ ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકાર અને ઉદ્યોગ જગતને આશા છે કે આગામી દિવસોમાં ઉર્જા પુરવઠો ફરી સામાન્ય સ્થિતિમાં પરત ફરશે. હોર્મુઝની ખાડી મારફતે તેલ અને ગેસના જહાજોની અવરજવર ધીમે ધીમે ફરી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે જો સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત થશે તો ભારતના ક્રૂડ ઓઇલ, LNG અને LPGની આયાત પરનું દબાણ ઘટી શકે છે. આ ઉપરાંત પરિવહન ખર્ચમાં ઘટાડો થવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નરમાઈ જોવા મળી શકે છે. જોકે ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. ભારત માટે આ વિકાસ ઉર્જા સુરક્ષા અને મોંઘવારીના મોરચે મહત્વપૂર્ણ રાહતરૂપ સાબિત થઈ શકે છે. ડીઝલ વેચાણના નવા નિયમોને લઈને હવે MSME ક્ષેત્રે ચિંતા વ્યક્ત કરી છે. ઇન્ડિયન ફેડરેશન ઓફ ઇન્ડિયન માઇક્રો એન્ડ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝનું કહેવું છે કે નવા નિયમોના કારણે ડીઝલથી ચાલતા જનરેટર સેટ પર નિર્ભર નાના ઉદ્યોગોની કામગીરી પર ગંભીર અસર પડી શકે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સંસ્થાકીય અને વ્યવસાયિક ગ્રાહકોને રીટેલ પેટ્રોલ પંપ પરથી મોટા પ્રમાણમાં ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમને ગ્રાહક પંપ મારફતે જ ખરીદી કરવાની સૂચના આપી છે. જોકે મોટાભાગના નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો પાસે પેસો મંજૂર સ્ટોરેજ સુવિધા અથવા પોતાના ગ્રાહક પંપ ઉપલબ્ધ નથી. ઉદ્યોગ સંગઠનોનું માનવું છે કે જો આ મુદ્દે વ્યવહારુ ઉકેલ નહીં લાવવામાં આવે તો અનેક MSME એકમોની કામગીરી ખોરવાઈ શકે છે. જીએસટીમાં કરાયેલી કપાત બાદ દેશમાં વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. મે મહિનામાં પેસેન્જર વાહનોની હોલસેલ રવાનગીમાં વાર્ષિક ધોરણે 27.3%નો વધારો નોંધાઈને તે 4,38,854 એકમ સુધી પહોંચી છે. જ્યારે ટુ વ્હીલર્સની રવાનગીમાં 14.8%નો વધારો નોંધાઈને તેનો આંકડો 19,02,209 એકમ પર પહોંચ્યો છે. થ્રી વ્હીલર્સના વેચાણમાં પણ 31%ની વૃદ્ધિ સાથે 70,720 એકમોની રવાનગી નોંધાઈ છે. સિયામના આંકડા મુજબ મે મહિનામાં વાહનોની કુલ હોલસેલ રવાનગી 16.8% વધીને 23,52,693 એકમ રહી છે. નિષ્ણાતોના મતે જીએસટીમાં ઘટાડો, સરળ ફાઇનાન્સિંગ અને ગ્રાહકોની વધતી માંગના કારણે આ ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય શેર બજારમાં આજે ભારે ઉતાર ચઢાવ વચ્ચે અંતે તેજી સાથે કારોબાર પૂર્ણ થયો છે. દિવસ દરમિયાન સેન્સેક્સ એક સમયે 1,293 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે 76,821ની સપાટીએ પહોંચ્યો હતો. જોકે
વધ્યા મથાળે નફા વસૂલીના કારણે તેજીમાં થોડી નરમાઈ જોવા મળી હતી. અંતે સેન્સેક્સ 736 પોઈન્ટના વધારા સાથે 76,264 પોઈન્ટ 33 પર બંધ રહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ 24,000ની સપાટી પાર કરીને 24,011 સુધી પહોંચ્યો હતો, પરંતુ અંતે 231 પોઈન્ટના વધારા સાથે 23,853 પોઈન્ટ 90 પર બંધ રહ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના સંકેતો તથા ક્રૂડ ઓઇલના ઘટતા ભાવને કારણે બજારમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. દેશમાં મોંઘવારીનો દબાણ વધતો જોવા મળી રહ્યો છે. મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો એટલે કે હોલસેલ ઇન્ફ્લેશન વધીને 9.68% પર પહોંચી ગયો છે, જે અગાઉ એપ્રિલ મહિનામાં 8.26% હતો. વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ ઈંધણ અને ઉર્જાના વધતા ભાવ, કાચા પેટ્રોલિયમ અને કુદરતી ગેસની મોંઘવારી તેમજ ઉત્પાદિત ચીજ વસ્તુઓના ભાવમાં થયેલા વધારાને કારણે જથ્થાબંધ ફુગાવામાં વધારો નોંધાયો છે. ઈંધણ અને વીજળી ક્ષેત્રમાં ફુગાવો વધીને 30.33% સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે પશ્ચિમ એશિયાના તણાવ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોની સીધી અસર ભારતના ફુગાવા પર જોવા મળી રહી છે. જોકે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિના સંકેતો બાદ આગામી મહિનાઓમાં મોંઘવારીના દબાણમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ પૂર્ણ કરીએ આજનું બિઝનેસ બુલેટિન. વધુ બિઝનેસ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.